નમસ્કાર મિત્રો, હું મનોજ મકવાણા અને આપ બધાનું સ્વાગત છે મારા આજના વિડીયોની અંદર. ખાસ આપણે વાત કરવાના છીએ એક ફિલ્મ વિશે, જે ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતાનું રિવ્યૂ કરવાના છે. તો રિવ્યૂ પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે જો મારું પહેલું આ રિવ્યૂ છે અને હા આખરી રિવ્યૂ નથી, આની પછી આપણે બહુ બધા ફિલ્મના રિવ્યૂ કરવાના છીએ, તો મારી સાથે જોડાઈ રહેવા સબસ્ક્રાઈબ કરવાની વિનંતી છે. ખાસ કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય એ બોક્સ ઓફિસ પર ઇતિહાસ સર્જ્યો છે. 10 ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મ એક સામાન્ય બજેટ એટલે કે માત્ર ને માત્ર 1 કરોડના બજેટની અંદર, સામાન્ય બજેટની અંદર સામે જ્યારે 37 દિવસના કહેવાય કે કલેક્શનની વાત કરીએ તો 41.75 કરોડથી પણ વધુની કમાણી કરી. સાથે સાથે ગુજરાત તો છે, ગુજરાતની સિવાયના અન્ય રાજ્યોમાં પણ આ ફિલ્મ હિન્દી પટ્ટીમાં પણ ચાલી રહી છે, જે ખાસ આજે હું આ ફિલ્મની તમને વાત કરું. આ ફિલ્મને ગુજરાતની સિનેમાના ઇતિહાસની સૌથી મોટી અને હિટ ફિલ્મ તરીકે પણ ઓળખવામાં આવી રહી છે. ખાસ કરીએ સ્ટોરી લાઇનની વાત કરીએ તો ફાર્મ હાઉસમાં ફસાયેલો એક રિક્ષા ચાલક એ કઈ રીતે ફસાયો છે, સાથે સાથે કઈ રીતે મદદ કરશે આપણા શ્રી કૃષ્ણ કે જેથી જેને બચાવવા માટેની આખી સ્ટોરી છે એ રીતની આપણે સેટ કરેલી છે. શરૂઆતની અંદર આ ફિલ્મમાં તમને એવું લાગશે કે આ કોઈ થ્રિલર ફિલ્મ હું જોઈ, પણ ધીરે ધીરે જ્યારે શ્રી કૃષ્ણના દર્શન થાય છે પછી જે સ્ટોરીને કહેવાય કે વળાંક પડે છે એ જોરદાર અને સારી રીતે સમજાવવામાં આવ્યો છે. ખાસ વાત કરીએ તો ડિરેક્શન એકદમ જ જોરદાર છે. સાથે સાથે જેમના જેટલા વખાણ કરીએ ને એટલા ઓછા છે. કે ખાસ કરીને અંકિત સખ્યા નામના ડિરેક્ટર છે, જે નવા અને પહેલું જ ફિલ્મ એમને ડિરેક્શન કરેલું છે, જેની સ્ટોરી લાઇન અને બધું જ એમને ખુદે લખેલું છે. તો સ્ટોરી અને બધી જ રીતે જોવા જઈએ ને તો આ ફિલ્મ એક નંબર છે. સાથે કલાકારોની વાત કરીએ તો કરણ જોશી એજ લાલજી ધનસુખભાઈ પરમાર, રેવા રસ એજ તુલસી, સુહૃદ ગોસ્વામી એજ લાલો એટલે કે શ્રી કૃષ્ણ, સાથે સાથે અન્ય નાના મોટા જે કલાકારો છે બધાનો અભિનય સારો અને જોરદાર છે. વાત કરીએ હવે આગળ તો એની અંદર આપણે જોવા જઈએ કે અત્યાર સુધીમાં માઉથ પબ્લિસિટી એક થિયેટરથી 50-100 થિયેટર બનાવવા કે જેવી તેવી વાત નથી. એની પાછળનું મોટામાં મોટું કારણ છે મૌખિક વાત. સાથે સાથે બહુ બધા જે રિવ્યુઅર છે એમને રિવ્યૂ કરીને પણ આ ફિલ્મની પ્રશંસા કરી છે. સાથે સાથે હું તમને જણાવવા માંગીશ કે હિન્દી પટ્ટીના ઘણા એવા મોટા યુટ્યુબરો છે, જેમાં ફિલ્મ ઇન્ડિયન છે, અભિકારી છે, બોલિવૂડવાલા છે, પ્રતિક બોરાડે છે, તેમણે આ ફિલ્મને પોઝિટિવ રિવ્યૂ આપ્યા છે અને સાથે સાથે બધાની પ્રશંસા કરી છે. સાથે સાથે અન્ય નાના મોટા જે રિવ્યુઅર છે એમને પણ રિવ્યૂ કરીને મૌખિક અને જેટલી બને એટલી કોશિશ કરેલી છે બધાએ મદદ કરવાની. તો એ રીતે એમને રિવ્યૂ કરીને પોઝિટિવ રિવ્યૂ આપીને પણ મદદ કરી, જેથી આ ફિલ્મ અત્યારે સૌથી સુપરહિટ અને શાનદાર પરફોર્મન્સ આપી રહી છે. અને ગુજરાતના તો ઠીક છે, ગુજરાત સિવાયના અન્ય હિન્દી જે ડિરેક્ટરો છે એમને પણ આ પ્રશંસા કરી છે, જેમાં સુભાષ ઘાઈને પણ હમણાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેની અંદર એમને પણ આ ફિલ્મની ખૂબ જ પ્રશંસા કરી છે. સાથે સાથે જો મારા રિવ્યૂની વાત કરીએ તો ફિલ્મની સ્ટોરી સારી છે, મ્યુઝિક જે છે એ પણ જોરદાર છે, અને કહેવાય કે આવું મ્યુઝિક તો કહેવાય ખાસ કરીને ગુજરાતની ઝળહળતી કહેવાય કે લોકગીતો લોક ભજનો છે આની અંદર ઉમેરવામાં આવ્યા છે, તે બહુ જ સારી રીતે વર્ણવવામાં આવ્યા છે. સાથે સાથે અભિનય બધાનો સારો છે. અને ખાસ કરીને ફેવરાઇટ સીનની વાત કરીએ તો મારું ફેવરેટ સીન છે જે શ્રી કૃષ્ણને આંખમાંથી જ્યારે આંસુ પડી જાય છે ને એ જ જોરદાર છે. અને કહેવાય કે એ સીન જોતા મારા ખુદના આંખમાં આંસુ અને સાથે સાથે આજુબાજુ બેસેલા હતા તેમની પણ આંખમાંથી આંસુ આવી ગયા હતા. સાથે સાથે જ્યારે લાલાને છોડાવવા માટે જે શ્રી કૃષ્ણ જે કહેવાય કે દિવાલ તોડવાનું જે દ્રશ્ય છે એ ખૂબ જ હૃદયસ્પર્શી છે. તો એ પણ સીન બધાને પસંદ આવેલો છે. ને ટોટલી સીન આમ જોવા જઈએ તો આખી ફિલ્મ બહુ જોરદાર છે. મેં વિચાર છે કે બીજી વખત પણ હું જરૂર જોવા જઈશ. તમે જો ફિલ્મ જોઈ છે તો તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. સાથે સાથે તમારો અનુભવ કેવો રહ્યો એ પણ આ ફિલ્મ વિશે જરૂર મારા કોમેન્ટની અંદર કહી શકો છો. સાથે સાથે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા જ વિડીયો આપણે અવનવા રિવ્યૂના આની અંદર મૂકવાના છે ચેનલની અંદર. તો બધાને વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.